નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં. તો નમસ્કાર મિત્રો, આજે આપણે જીએસએસસી પરીક્ષા છે તો તેનું મિત્રો અત્યારે આપણે જે ગણિત વિભાગ છે એની અંદર થોડા પ્રશ્નો જોઈશું, એમસીક્યુ જોઈશું અને તેનું સોલ્યુશન પણ કરીશું. પણ કેવું, તેનું સચોટ અને સાચું સોલ્યુશન કરવાના છીએ. તો ચલો મિત્રો, હવે આપણે ચાલુ કરીએ. જેમાં પહેલું છે કે શાળામાં સમગ્ર વર્ષમાં 73 રજાઓ હોય છે, તો રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસની સંખ્યાઓનો ગુણોત્તર શું થાય? તો મિત્રો જો તો મિત્રો જોઈ લો કે શાળાના સમગ્ર વર્ષમાં 73 રજાઓ છે. શાળાના કુલ સમગ્ર વર્ષ એટલે વર્ષ બરાબર 1 વર્ષ. તો તેમાં દિવસો કેટલા આવે? તો 1 વર્ષ બરાબર 365 દિવસ થાય. એ આપ સૌ જાણી જ ગયા હશો. કોઈ પણ વિભાગમાં આવતો હશે, ભલે જીકેનો વિભાગ હોય કે ગમે તે વિભાગ હોય, તેની અંદર આપણે ભણી જ ગયા કે 1 વર્ષ બરાબર 365 દિવસ થાય. બરાબર, એ તો ક્લિયર થઈ ગયું કે 1 વર્ષમાં 365 દિવસ. તો ચલો ભાઈ, એ પૂરું. એની પછીનો જો કે કેટલી રજાઓ છે, તો કે 73 રજાઓ હોય. કેટલી? 73. એટલે 1 વર્ષ બરાબર 365 દિવસ અને 365 દિવસમાં કેટલી રજાઓ? તો કે 73 રજાઓ હોય છે. તો રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસનો ગુણોત્તર શોધવાનો છે. તો શોધી લો. તો મિત્રો, આપ સૌને ગુણોત્તર શોધતા આવડતો જ હશે. તો ચલો જોઈએ. તો કે પહેલાં શું કીધું છે કે 73 રજાઓ છે, માટે 73 લખી દેવાના. કેટલા લખવાના? 73 રજાઓ છે ને 1 વર્ષમાં કુલ દિવસ કેટલા છે? 365. બરાબર મિત્રો, અહીંયા લખાતું નથી માટે આપણે આગળ લખીએ કે 73 રજાઓ છે ભાગ્યા 365 દિવસો છે. પછી મિત્રો તમે એમ ના વિચારતા કે 365 મોટા છે એટલે 365 ને ઉપર લખી દઈએ અને 73 નાના છે એટલે નીચે લખી દઈએ. એ રીતે નહીં મિત્રો. જે રીતે પ્રશ્નમાં પહેલો અંક આપેલો છે, જે શબ્દો આપેલ છે એ પ્રમાણે તેનું સોલ્યુશન કરતા પછી ધીરે ધીરે તેનું મૂળ પકડીએ તો મિત્રો એ રીતે આપણે જે જવાબ હોય એ આપણને મળે છે. તો મિત્રો કેટલો આવ્યો? તો કે 73 ભાગ્યા 365. તો કે 73 રજાઓ ને 365 દિવસો. તો મિત્રો હવે અહીંયા ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 73 ભાગ્યા 365. બી ઓપ્શન છે 73 ભાગ્યા 12. સી ઓપ્શન છે 73 ભાગ્યા 265. અને ડી ઓપ્શન છે 365 ભાગ્યા 73. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ 73 ભાગ્યા 365. ત્યારબાદ મિત્રો શું હતું કે કેટલા છે? તો કે 73 ભાગ્યા 12. એ પણ આવશે નહીં. 73 ભાગ્યા 265 તો પહેલા દિવસો જ ના આવે. શું 265 કોઈ દિવસો હોય નહીં. 1 વર્ષના દિવસો 265 હોય નહીં. અને મિત્રો ડી ઓપ્શન છે, મેં તમને આગળની વાત કરી એ રીતે કે 365 મોટા એટલે આપણે ઉપર લખી દઈએ, 75 નાના એટલે નીચે લખી દઈએ. ના મિત્રો, એ રીતે કરવાનું નથી. મિત્રો આપણને જવાબ મળે છે ઓપ્શન એ 75 ભાગ્યા 365. તો કે શાળામાં સમગ્ર વર્ષમાં જો 73 રજાઓ હોય છે, તો રજાઓની સંખ્યા અને વર્ષના કુલ દિવસોની સંખ્યાનો ગુણોત્તર એ 73 ભાગ્યા 365 થાય છે. તો મિત્રો એ જોયું બરાબર, એ તો આવડી જાય. ત્યારબાદ તે તો ગુણોત્તર શોધવાનો હતો. ત્યારબાદ બીજું છે
કે મનોજ 2 કિગ્રા એટલે 2 કિગ્રા એટલે 2 કિલોગ્રામ કેળા રૂપિયા 60 અને ચેતન 4 કિગ્રા કેળા રૂપિયા 120 વેચે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એ ઓપ્શન છે ચેતનને વધુ ભાવ મળે. બી ઓપ્શન છે શું છે કે મનોજ મોંઘા વેચે છે. સી ઓપ્શન છે બંને સરખા ભાવના વેચે છે. અને ત્યારબાદ ડી ઓપ્શન છે કશું કહી ન શકાય. મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી બંને સરખા ભાવમાં વેચે છે. ત્યારબાદ મિત્રો ત્રીજું છે કે જો પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય તો શું અચળ રહે છે? મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે કે પી ભાગ્યા ક્યુ. બી ઓપ્શન છે કે પી વત્તા ક્યુ. સી ઓપ્શન છે પી ગુણ્યા ક્યુ. અને ડી ઓપ્શન છે કે ડી શું છે કે પી માઇનસ ક્યુ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી પી ગુણ્યા ક્યુ. મિત્રો વ્યસ્ત પ્રમાણ એટલે શું? તો વ્યસ્ત પ્રમાણનું પહેલા સૂત્ર આવડવું જોઈએ. તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર એ છે કે x ગુણ્યા y બરોબર એનું સૂત્ર છે અને ઇક્વલ ટુ x નો સ્ક્વેર ગુણ્યા y. આ રીતે મિત્રો એનું સૂત્ર છે કે x ગુણ્યા y. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર બોલું છું કે x ગુણ્યા y બરાબર x નો સ્ક્વેર ગુણ્યા y નો સ્ક્વેર. એ શેનું સૂત્ર છે? તો કે વ્યસ્ત પ્રમાણ. તો મિત્રો જે તમે દેખી રહ્યા છો આ એ ઓપ્શન છે કે p ભાગ્યા q એ સમપ્રમાણનું સૂત્ર છે. મિત્રો સમપ્રમાણનું સૂત્ર શું થાય? તો કે x ભાગ્યા y બરાબર શું કે x નો સ્ક્વેર ભાગ્યા y નો સ્ક્વેર. મિત્રો આ રીતે આનું સૂત્ર થાય. ન ખબર હોય તો કહું. બરોબર મિત્રો. તો p અને q હતો વ્યસ્ત પ્રમાણમાં એ x અને y હતું. આ p ને q છે તો કે p ગુણ્યા q એ વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર મિત્રો. તો ત્યારબાદ ચોથું જોઈએ કે 100 વ્યક્તિઓને 24 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો એમાંથી 20 વ્યક્તિઓ જતી રહે તો અનાજ કેટલા દિવસ ચાલે? તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 30 દિવસ. બી ઓપ્શન છે 96 ભાગ્યા 5 દિવસ. સી ઓપ્શન છે 120 દિવસ અને ડી ઓપ્શન છે 40 દિવસ. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 30 દિવસ. તો કે મિત્રો જો કે કઈ રીતે જવાબ આવ્યો છે ઓપ્શન એ 30. તો મિત્રો તમે જો કે વ્યક્તિઓ કેટલી છે કુલ 100. એટલે 100 વ્યક્તિઓ છે. 100 વ્યક્તિઓ છે અને 24 દિવસ સુધી ચાલે એટલું અનાજ છે. કેટલું? 24 દિવસ સુધી. 24 દિવસ સુધી ચાલે એટલું અનાજ છે અને તેમાંથી પાછા 20 વ્યક્તિઓ તો જતા જ રહે. એટલે 100 વ્યક્તિઓમાંથી કેટલા 20 વ્યક્તિઓ જતા રહે તો કેટલા વધે? 80 વધે. તો મિત્રો કેટલા વધે છે? તો કે 80 વ્યક્તિઓ વધે છે. તો મિત્રો આ 20 ને તો આપણે શું કરવાનું? એક બાજુ મૂકી દેવાના. 20 વ્યક્તિઓ જે જતા રહ્યા એ મૂકી દેવાના. પણ શેનું ગણવાનું? 80 ને ગણવાનું. તો જોઈએ તો કે 100 કરવાના. વ્યસ્ત પ્રમાણનું પહેલા તો સૂત્ર મૂકી દેવાનું. કારણ કે એક રાશિ વધે ને એક રાશિ ઓછી થાય તો બીજી રાશિ ઘટે ને બીજી રાશિ ઓછી થાય. તો માટે કયું આવે? તો વ્યસ્ત પ્રમાણ. તો કે x1 વાળું x1 ગુણ્યા y1 ઇક્વલ ટુ x2 ગુણ્યા y2. એ સૂત્ર લગાડી દેવાનું. તો શું થશે? તો કે 100 ગુણ્યા 24 અને બરાબર બાજુમાં કરવાનું કે 20 હતા તો એની જગ્યાએ કેટલા હતા? 100 માંથી 20 બાદ કર્યા તો 80. તો કે 100
ગુણ્યા 24 કર્યા અને 80 હતા તેને ભાગાકારમાં લઈ જવાના, તો 0 0 ઉડી જાય, બરોબર. અને કેટલા 8 24 થાય, તો 3 8 24 એટલે 3 મૂકી દેવાના. તો મિત્રો આપણને કેટલું મળ્યું, તો કે 10 ગુણ્યા 3 જવાબ મળ્યો. તો 10 ગુણ્યા 3 બરાબર 30. તો 30 દિવસ જેટલું મિત્રો આપણને એટલું અનાજ ચાલે છે. 24 દિવસ ચાલે જેટલું અનાજ હતું, પણ 20 વ્યક્તિઓ જતા રહ્યા તો કેટલા 30 દિવસ છે, તો 6 દિવસનો વધારે. તો મિત્રો એ રીતે વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ કરીએ તો મિત્રો આપણને જવાબ મળી જાય છે. ત્યારબાદ મિત્રો પાંચમું કે નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એમાં એ ઓપ્શન છે કે ઝડપ અને કાપેલું અંતર. ત્યારબાદ મિત્રો બી ઓપ્શન છે કે કાપેલું અંતર અને લાગતો સમય. ત્યારબાદ સી ઓપ્શન છે કે કાપેલું અંતર અને ટેક્સીનું ભાડું. અને ત્યારબાદ ડી ઓપ્શન છે કે ઝડપ અને લાગતો સમય. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઝડપ અને લાગતો સમય, બરોબર. તો કે નીચેનામાંથી ઝડપ અને લાગતો સમય આ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યારબાદ છઠ્ઠું કે એક રિક્ષા 1 કલાકમાં 10 કિમીનું અંતર કાપે છે, તો તે રિક્ષા 1 મિનિટમાં તેટલી જ ઝડપે કેટલું અંતર કાપશે. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે એ ઓપ્શન છે કે 250 ભાગ્યા 9 મીટર. બી ઓપ્શન છે કે 500 ભાગ્યા 9 મીટર. સી ઓપ્શન છે 1000 મીટર અને ડી ઓપ્શન છે 500 ભાગ્યા 3 મીટર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 500 ભાગ્યા 3 મીટર. એમાં સાતમું જોઈએ કે એક કાર 48 કિમી કલાકની ઝડપે અનુક્રમે અમુક અંતરે 10 કલાકમાં અંતર કાપે છે, તેટલું જ અંતર 8 કલાકમાં કાપવા માટે કારની ઝડપ કેટલી રાખવી પડશે. એ ઓપ્શન છે 60 કિમી પ્રતિ કલાક, બરોબર. બી ઓપ્શન છે 80 કિમી પ્રતિ કલાક. સી ઓપ્શન છે 30 કિમી પ્રતિ કલાક. ડી ઓપ્શન છે 40 કિમી પ્રતિ કલાક. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 60 કિમી પ્રતિ કલાક. આઠમું છે કે એક અને એમ એલ અને એમ સમપ્રમાણમાં છે. એક એલ બરાબર 5 હોય ત્યારે એમ બરાબર 2/3 છે. જો એમ બરાબર 16/3 હોય તો એલની કિંમત કેટલી થાય. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 30, બી ઓપ્શન છે 32, સી ઓપ્શન છે 40 અને ડી ઓપ્શન છે 48. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 40. તો મિત્રો ત્યારબાદ નવમું કે એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે. એક્સ બરાબર 1.5 હોય ત્યારે વાય બરાબર કેટલા છે 60 છે. જો વાય બરાબર 4.5 હોય તો એક્સની કિંમત કેટલી થાય. મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે. તો મિત્રો જોઈએ કે અહીંયા એ ઓપ્શન છે 15, બી છે 20, સી છે 18 અને ડી છે 25. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, કેટલા 20. તો કે જો એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય, એક્સ બરાબર 1.5
હોય ત્યારે y બરાબર 60 છે, બરાબર. જો y બરાબર 4.5 હોય તો એક્સની કિંમત કેટલી થાય? તો કેટલી થશે? 20 થાય છે, બરાબર. તો મિત્રો તમે જુઓ કે કઈ રીતે જવાબ આવે છે 20. તો મિત્રો તમે જુઓ કે 1.5 કેટલા છે? 1. તો કે 15 લખ દેવાના, ભાગ્યા કેટલા થાય? 10, બરાબર. અને ગુણ્યા આ કેટલા છે? 60 લખ દેવાના. 10 છંગ 60, 10 છંગ 60 અને 15 છંગ 90. તો 90 ને એક બાજુ રાખવાના, બરાબર. 90 આવ્યો તો 90 ને અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ કોર્નર ઉપર 90. અને ત્યારબાદ 45, 4.5 છે એટલે 45 કેટલા? 45 અને ભાગ્યા 10 થશે અને ગુણ્યા 60 એટલે 10 છંગ 60 કેટલા? 10 છંગ 60 અને 45 છંગ 270 કેટલા થાય છે? 270. તો 270 ને પણ આપણે એક બાજુ લખી દઈએ 270. આ માઇનસ નથી, બરાબર, પણ ઇક્વલ ટુ છે તો આપણે ઇક્વલ ટુ જ લખી દઈએ કે ઇક્વલ ટુ, બરાબર. તો આટલો જવાબ મળી ગયો. તો હા કે મળી ગયો. તો હવે શું કરવાનું? તો આટલો જવાબ મળે તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર પહેલાં મૂકી દેવાનું. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકી દીધું હોય તો 90 લખ્યા ગુણ્યા 60 કરવાના. આ વ્યસ્ત પ્રમાણ છે, બરાબર. અને ભાગ્યા કેટલા કરવાના? તો કે 270. કેટલા કરવાના? 270. તો મિત્રો 0 પહેલાં 0 ઉડાડી દઈએ અને 9 દુ 18, 9 તરી 27, 3 આવી ગયો. 3 આવી ગયો એટલે કેટલા વધે? તો કે 60 ભાગ્યા 60 ભાગ્યા 3. હવે આમનું પાડો 20 તરી 60. તો મિત્રો જવાબ મળી ગયો છે 20. તો એ રીતે મિત્રો જવાબ આવે છે 20. પહેલાં મિત્રો જો પોઈન્ટ હોય, જો 2.7 હોય તો શું કરવાનું? જોઈએ કે 2.7 હોય તો શું કરવાનું? તો કે મિત્રો આ પોઈન્ટ વચ્ચે છે અને આ બાજુ જે બાજુ પણ પોઈન્ટની જમણી બાજુ જેટલા સંખ્યા હોય એટલા જ આપણે શૂન્ય મૂકવાના. તો 2 છે એટલે પહેલાં તો સંખ્યા એમની એમ લખી દેવાની, પોઈન્ટ કાઢી લેવાનો અને ભાગ્યા કરી દેવાના. કેટલા છે? 1, તો 1 લખી દેવાનો. અને અહીંયા કેટલી સંખ્યા છે? 1, તો 1 0 આવી જશે. તો પછી કોઈક તમને એમ થાય કે આ રીતનું હોય કે 2.227. તો શું લખવાનું? તો કે 227 લખી દેવાના ભાગ્યા 2 સંખ્યા છે તો 1 તો પહેલાં લખી દેવાના ઓલરેડી અને 2 શૂન્ય કરી દેવાના. અને મિત્રો જો 0.27 હોય તો એ આપ જાણો છો તો પહેલાં 27 કરી જ દેવાના અને ભાગ્યા 100 પણ કરી જ દેવાના. એમાં પછી ના હોય કે આગળની કઈ સંખ્યા ડિપેન્ડ કરે છે, બરાબર. તો એ રીતે મિત્રો જવાબ આવે છે આપણો 20. જવાબ આવી ગયો 9માનો. મિત્રો જોઈએ ત્યારબાદ 10મો પ્રશ્ન શું છે કે એક શાળામાં 45 મિનિટનો 1 તાસ એવા 6 તાસ છે. એક શાળા છે, બરાબર. એ શાળામાં 45 મિનિટના કેટલા 6 તાસ આવે? અને જો તાસનો સમય 30 મિનિટ હોય, 30 મિનિટ રાખવામાં આવે તો કેટલા તાસ આવે? તો એ ઓપ્શન છે 8, બી ઓપ્શન છે 10, સી ઓપ્શન છે 9 અને ડી ઓપ્શન છે 7. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 9. તો મિત્રો તો કે કઈ રીતે? મિત્રો જો કે અહીંયા વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ થાય છે તો સૂત્ર આપણે સૌ જાણો છો x1 ગુણ્યા y1 = x2 ગુણ્યા y2. તો શું થશે? તો કે 45 ગુણ્યા 6 = શું થશે? 30 મિનિટ ગુણ્યા y2, બરાબર. આ રીતનું સૂત્ર બને. તો એને હવે આપણે જે પણ ગુણાકાર ભાગાકાર કરવાનો એ કરીએ.
તો શું થાય? તો કે 45 ગુણ્યા કેટલા? અહીંયા લખીએ 45 ગુણ્યા 6 ભાગ્યા કેટલા હતા? 30. તો 5 6 30, 5 આવ્યા તો કેટલા વધ્યા હવે? તો કે 45 ભાગ્યા 5, 5 9 45. તો મિત્રો આ રીતનો જવાબ મળે તો કેટલો આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન સી 9. એટલે જવાબ થઈ ગયો કેટલો થયો? 9. 9 છે સાચો જવાબ છે, બરાબર. તો કે એક શાળામાં 45 મિનિટનો 1 તાસ રાખવામાં આવે છે. જો 1 તાસનો સમય 30 મિનિટ રાખવો હોય તો કુલ 9 તાસ રાખવા પડશે. કેટલા? તો કે કુલ 9 તાસ રાખવા પડશે, બરાબર મિત્રો. તો એ રીતનો જવાબ થયો. 11મો છે કે નીચેનામાંથી કયો વિકલ્પ સંખ્યા પ્રમાણમાં નથી? એ ઓપ્શન છે 1/5 બરાબર 3/15. બી ઓપ્શન છે 15/45 બરાબર 5/25. ત્યારબાદ સી ઓપ્શન છે શું છે કે 2/9 બરાબર 18/81. ત્યારબાદનો ડી ઓપ્શન છે કે 4/12 બરાબર 9 કેટલા છે? 27. તો મિત્રો એમાં કયો નીચેનામાંથી કયું વિકલ્પની સંખ્યા પ્રમાણ નથી? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી. એ સંખ્યા પ્રમાણમાં નથી, બરાબર. તો કે નીચેનામાંથી ઓપ્શન વિકલ્પ બી એટલે કે 15/45 બરાબર 5/25 એ સંખ્યા પ્રમાણમાં નથી. ત્યારબાદ મિત્રો 12મું કે એક છે કે 7 મીટર કાપડની કિંમત ₹294 છે તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? તો એ ઓપ્શન છે 210, બી ઓપ્શન છે 120, સી ઓપ્શન છે 200 અને ડી ઓપ્શન છે 240. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 210. મિત્રો જુઓ કે કઈ રીતે જવાબ આવે છે ઓપ્શન એ 210. તો મિત્રો અહીંયા સમપ્રમાણનો ઉપયોગ થશે જેનું સૂત્ર છે કે x1 ભાગ્યા y1 ઇક્વલ ટુ x2 ભાગ્યા y2. તો બરાબર મિત્ર એ સૂત્ર લાગુ કરવાનું છે. તો 7 મીટર કાપડ હોય અને ભાગ્યા કરી દેવાના. રૂપિયા કેટલા છે? તો કે 294 બરાબર કરીને લખવાનું કે 5 મીટર કાપડ છે. મીટર હોય તો મીટરની બાજુમાં લખવાનું, બરાબર. એટલે કેટલા હતા? 7 મીટર કાપડ, અહીંયા લખવાનું મીટર અને અહીંયા રૂપિયા. અને કેટલા પૈસા હતા? તો કે રૂપિયા 294 અને બરાબર 5 મીટર કાપડ છે અને આપણે y2 શોધવાનું છે. એટલે કાપડની કિંમત શોધવી પડશે. તો આ રીતે મિત્રો કરી દેવાનું. આ રીતે કર્યું પછી 200 અહીંયા હતું 7 ભાગ્યા 294 બરાબર 5 ભાગ્યા y2. આ મિત્રો 5 છે, બરાબર. તો હવે આપણે શું લખવાનું? ત્યારબાદ લખવાનું કે આ 294 ને આ બાજુ લઈ જવાનું એટલે ચોકડી ગુણાકાર કરી દેવાનું કે 294 ગુણ્યા 5 ભાગ્યા 7 છે ભાગાકારમાં લઈ જવાના 7. તો કે કેટલા 294 થાય? તો કે 42. કેટલા ભાઈ? 42 × 294. તો મિત્રો આનું આ તો રાખવાનું જ છે. અહીંયા મારા પાસે જગ્યા નથી એટલે લખું છું કે એના બદલે મેં અહીંયા પૂછું છું કે કેટલા હતા? તો કે 4500 આવી ગયા અને ગુણ્યા 5 બરાબર કેટલું થશે? 242 હતા. સોરી 42 ગુણ્યા 5 બરાબર
કેટલું થશે તો કે 210. તો એ રીતે મિત્રો જવાબ મળી જાય આપણને કેટલો તો કે 210 જવાબ મળી જશે. તો હા મિત્રો એ 210 જવાબ છે એ આપણને મળી જાય છે. તો મિત્રો ત્યારબાદ જો 13મું કે 72 ચોપડીઓનું વજન 9 કિગ્રા હોય તો તેવી 40 ચોપડીઓનું વજન કેટલું થાય? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો છે A, B, C અને D ઓપ્શનો આપેલા છે. મિત્રો A, B, C, D એ ઓપ્શનો જોઈએ. A ઓપ્શન છે 4 કિગ્રા, B ઓપ્શન કહે છે કે 5 કિગ્રા, C ઓપ્શન કહે છે 6 કિગ્રા અને D ઓપ્શન કહે છે 8 કિગ્રા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન B 5 કિગ્રા. તો મિત્રો અહીંયા કયા પ્રમાણનું વ્યસ્ત પ્રમાણ કે સમપ્રમાણનો ઉપયોગ થશે તે તમે જુઓ. કયા ઉપયોગનો થશે, કયા પ્રમાણનો ઉપયોગ થશે? તો મિત્રો જોઈએ. તો મિત્રો એમાં સમપ્રમાણનો ઉપયોગ થાય છે. સમપ્રમાણ યાદ આવ્યું શું સૂત્ર હતું? x1 ભાગ્યા y1 ઇક્વલ ટુ x2 ભાગ્યા y2. તો એનું એ પ્રમાણે લખીએ તો કે 72 અહીંયા લખીએ કે 72 ચોપડીઓ ભાગ્યા 9 કિગ્રા એનું વજન કિલોગ્રામ બરાબર 40 ચોપડીઓ હોય તો y2 શોધવાનું રહેશે, એટલે કે રૂપિયા કેટલા છે એ શોધવાના રહેશે. તો કે બરાબર 9 ને ચોકડી ગુણાકાર કરી દેવાનો તો શું થાય? તો 9 ગુણ્યા 40 અને મિત્રો ભાગ્યા આ 72 છે એ નીચે લઈ જવાના. અહીંયા કોઈ સંખ્યા નથી, નહીંતર આનો ને આનો ગુણાકાર, આનો ને આનો ગુણાકાર એટલે ચોકડી ગુણાકાર છે. તો કેટલા? 72. તો 9 8 72 બરાબર. તો કેટલો જવાબ આવ્યો? તો કે 40. કેટલો જવાબ હતો? કે 40 ભાગ્યા 8. તો 8 પંચા 40. જો મિત્રો આ રીતના જ લખવાનું, કદાચ 8 ને ઉપર લઈ ગયા તો 40, ધારો કે 8 ને આમ લખી દીધું તો એ 5 આવશે અને ઉપર આવી જશે 1, માટે 1 ભાગ્યા 5 નથી કરવાના આપણે. માટે જવાબ કેટલો આવી ગયો મિત્રો? 5 આવી ગયો. એ 5 જવાબ આવી ગયો, મતલબ કે આપણો સાચો જવાબ છે. બરાબર. તો કે 72 ચોપડીઓનું વજન 9 કિગ્રા હોય તો તેવી 40 ચોપડીઓનું વજન 5 કિગ્રા થાય. બરાબર. ત્યારબાદ 14મું શું કીધું છે કે ગુણોત્તર શોધવા માટે બંને માપમાંથી એક પણ માપનું શું ન હોવું જોઈએ? મિત્રો અહીંયા આપણે ગુણોત્તર શોધવો હોય તો બે માપમાંથી એક પણ માપ શું ન હોવું જોઈએ? એ ઓપ્શન છે 1, B છે 0, C ઓપ્શન છે મોટી સંખ્યા અને D ઓપ્શન છે નાની સંખ્યા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન B 0. તો કે ગુણોત્તર શોધવો હોય માટે બંને માપ સામસામેના હોય ઉપર નીચેના, તો એક પણ માપમાં 0 હોવું જોઈએ. ત્યારબાદ 15મું કે 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ પરિસ્થિતિમાં એક વૃક્ષની પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ શોધો. તો વૃક્ષની ઊંચાઈ શોધવાની છે. તો મિત્રો એમાં જવાબ આવે છે 21 મીટર. તો કે 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થશે? 21 મીટર થશે. શું કીધું છે ત્યારબાદ જોઈએ કે એક રેલગાડી 75 કિમી પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે તો 20 મિનિટમાં કેટલું અંતર કપાશે? તો એ ઓપ્શન છે 20 કિમી, બી ઓપ્શન છે 25 કિમી, સી ઓપ્શન છે 30 કિમી અને ડી ઓપ્શન છે 18 કિમી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 25 કિમી. મિત્રો ત્યારબાદ 17મું શું કહે? 17મું છે પ્રશ્ન કે જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગરો જોઈએ? તો મિત્રો
અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે, બી ઓપ્શન છે, સી ઓપ્શન છે અને ડી ઓપ્શન. તો એ ઓપ્શન છે 22, બી ઓપ્શન છે 24, સી ઓપ્શન છે 36 અને ડી ઓપ્શન છે કેટલા છે 28. મિત્રો જોઈએ કઈ રીતે જવાબ આવે. તો જોઈએ મિત્રો કે અહીંયા વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ થાય છે. મિત્રો પહેલાં તો આપણે જોઈ લેવાનું કે કયા પ્રમાણનો ઉપયોગ થાય છે. અહીંયા મિત્રો વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ થાય છે. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર છે x1. બરાબર મિત્રો લખીએ કે શું સૂત્ર છે. બરાબર તો મિત્રો કયું સૂત્ર છે તો એ જોઈએ. તો સૂત્ર મિત્રો એ છે કે તો મિત્રો સૂત્ર છે કે x1 ગુણ્યા y1 ઇક્વલ ટુ x2 ગુણ્યા y2. આ મિત્રો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર છે. તો આના પ્રમાણે મિત્રો આ દાખલો ગણવાનો થશે. મિત્રો તમે સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણના દાખલા પૂછાય તો પહેલાં તો જોઈ લેવાનું કે વ્યસ્ત પ્રમાણનું શું સૂત્ર છે ને સમપ્રમાણનું સૂત્ર શું છે. મિત્રો 15 કારીગર લખવાના, પછી ગુણ્યા કેટલા કરવાના. પહેલાં તો 15 કારીગરો ગુણ્યા કેટલી દિવાલ તો કેટલી કલાક થાય તો કે 48 બરાબર 30 કલાક. તો 30 કલાક ક્યાં હતા પાછળ x1 લખી દેવાના અને 30 કલાક ગુણ્યા 30 કલાક બરાબર. મિત્રો આ રીતે લખી રહીએ. ત્યારબાદ શું કરવાનું, તેના જેમ આપણે ચોકડી ગુણાકાર કરતા અને ભાગાકારમાં લાવતા હતા એ રીતે કરી દેવાના. પણ એ રીતે મિત્રો કે 15 કેટલા લખવાના છે 15 બરાબર. અને 15 લખ્યા તો 48 કલાક તો કે ગુણ્યા 48 અને ભાગ્યા કેટલા હતા 30 કલાક 30 કલાક. તો મિત્રો 15 દુ 30 તો કેટલા વધ્યા. તો મિત્રો વધે છે 48 અને ભાગ્યા 2 તો કેટલા દુ 48 થાય. તો મિત્રો એક ભાગાકારની સરળ રીત કહું કે જો આ રીતનું હોય કે 48 છે અને ભાગ્યા 2 છે, બે કી સંખ્યા તો 8 પણ 2 કી સંખ્યા હોવી જોઈએ, એકી સંખ્યા હોય તો ગણાય નહીં. તો પહેલાં તો 2 છે, કેટલા દુ 8 થાય તો કે 4 દુ 8, મોટી સંખ્યાનો ભાગાકાર બરાબર 4 લખી દેવાના. અને કેટલા દુ 4 થાય તો કે 2 દુ 4 થઈ ગયા 24. તો મિત્રો 48 ભાગ્યા 2 24 દુ 48 જવાબ મળી ગયો. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 24. તો કે જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગરો જોઈએ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 24. મિત્રો તમને કહું કે જો તમારે સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ હોય તમારે કે કઈ રીતે કેમાં માનવું કે સમપ્રમાણ કયું છે અને વ્યસ્ત પ્રમાણ કયું. તો મિત્રો હું કહું કે તેની સહેલી રીત છે કે જો અહીં આપણને રકમ આપેલી હોય તો કે જો એક સંખ્યા હોય તે વધે અને તેના જ પ્રમાણમાં બીજું સંખ્યા પણ વધે, એક પ્રમાણ ઘટે ત્યાં બીજું પ્રમાણ પણ ઘટે તો સમપ્રમાણનો ઉપયોગ થાય. ત્યાં સરખું જ હોય બધું, ભલે અચળ જે ઘટે કે વધે બંને સરખું જ હોવું જોઈએ તો ત્યાં સમપ્રમાણ લાગે. વ્યસ્ત પ્રમાણ તો કે એક સંખ્યા વધતી હોય અને એક સંખ્યાનું ઘટતી હોય, બીજી સંખ્યા વધે અને બીજું ઘટે તો એ રીતે મિત્રો થાય તો એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. શું વ્યસ્ત પ્રમાણ કહે છે.